બહુ બધા ડોક્ટરો પાસે જઈને આવ્યો ને જે ડોક્ટરોએ જેટલી સલાહ આપી બધી એણે પાડી, પણ આ બધું કરવા છતાં દુખાવો ના ગયો. ઘૂંટણનો દુખાવના છુપાયેલા કારણ શું હોઈ શકે? ઘણા બધા હિડન કોઝિસ ઘૂંટણના દુખાવાનો હોય છે. એક પેશન્ટને ઘૂંટણનો દુખાવો હતો, બહુ બધા ડોક્ટરો પાસે જઈને આવ્યો ને જે ડોક્ટરોએ જેટલી સલાહ આપી બધી એણે પાડી. કોઈએ કીધું હેલ્ધી ડાયટ ખાઓ, સુગર ઓછી કરો, સિંગતેલમાં ખાઓ, ફાસ્ટ ફૂડ ઓછું કરો, બધી વસ્તુ એણે કરી. જે એક્સરસાઇઝ કીધી એ કરી, પણ આ બધું કરવા છતાં દુખાવો ના ગયો અને અમારી પાસે આવ્યો. તો મેં એને એક એલર્જી ટેસ્ટ કરવા કીધું. સૌથી પહેલા પેશન્ટ કન્વિન્સ ના હતું કે સાહેબ આટલું બધું કરીએ, હવે એલર્જી ટેસ્ટની તમે વાત કરો છો, એલર્જીથી શું ફરક પડશે? એમ સમહાઉ એને એલર્જી ટેસ્ટ કરાવો અને તમને જાણીને નવાઈ લાગશે કે એને શું એલર્જી આવી. શીંગની એલર્જી. અને એ પેશન્ટ રોજ શીંગ તેલમાં તળેલી વસ્તુ ખાતો. અમે એને શીંગ તેલ ખાવાનું બંધ કરાવડાવ્યું અને 1 મહિના પછી જ્યારે એ અમારી ચેમ્બરમાં એન્ટર થયો, ત્યારે આઈ હેવ સીન ધ $1 million સ્માઇલ ઓન હિઝ ફેસ. આવી સ્માઇલ પહેલા ઘણી બધી વસ્તુ એને પ્રયોગો કરેલા હતા, આવી સ્માઇલ ક્યારે પણ એના મોઢા પર નથી આવી. અને હું એટલે જ કહું છું, સ્ટ્રોંગર લેગ, લોંગર લાઈફ.